સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતનો કતારગામ વિસ્તાર કે જ્યાં પોલીસે ચોર આરોપીને દબોચ્યો। પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરીને પોલીસે તસ્કરોને ઝડપી લીધા। ઘરના એક ધાબા પરથી કતારગામ પોલીસે ચોરને દબોચ્યો છે। સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે ચોરને દબોચ્યા છે। પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરીને પોલીસે આ તસ્કરોને ઝડપી લીધા। ઘરના એક ધાબા પરથી આરોપીઓ ઝડપાયા। સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ તસ્કરો પાસેથી જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા આરોપીઓ। તેમની પાસેથી 4 પિસ્તોલ, 5 જીવતા કાર્ટિજ પણ જપ્ત કરવામાં આવ્યા છે। અન્ય સોનાના દાગીના પણ મળી આવ્યા છે અને અન્ય જગ્યાએ પણ ચોરી કરી હોવાની પોલીસને આશંકા છે। તમામ 4 આરોપી સુરતના સલાબતપુરા વિસ્તારના હોવાનું પણ જાણવા મળ્યું છે। હાલ તો કતારગામ પોલીસે આરોપીઓને ઝડપીને તપાસ શરૂ કરી છે। કતારગામ વિસ્તારમાં ચોરી થઈ હતી ત્યારે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસ આ તસ્કરો સુધી પહોંચી શકી।